તો મિત્રો અમે બેસરભાઈ બે આવી હનુમાન દાદા મંદિરે વાહ બેસરભાઈ હાલ્યા હોય હનુમાન દાદાની મંદિરે જ આવી છે. હાલો મિત્ર, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અહીંયા આ માલઢોર હાટું કુંડી બનાવી છે મિત્રો. આપણે બેસરભાઈ સડી જા આગળ મોર થઈ જા સાઈડ કાપી. હા નદી છે આ પાણી ન ભરાણું. પછી ધજા દેખાય ને જ્યાં મંદિર છે આવ્યું છે. અમે હાલીને જાવી છે ટાણા. અમારી પાસે ફરવી નથી. ના ના ભાઈ રેડી રસ્તો છે ભાઈ. આમથી થોડુંક હાલવા આ બાજુથી હાલવા નતું ને અમે આ બાજુથી હાલ્યા આવ્યા. રસ્તો બાકી અહીંયા છે. સામે ધજા આ ધજા દેખાય ને ત્યાં મંદિર છે મિત્રો. આ છે ડેમ. આ ઉપરી ડેમ છે અમારી ઉપરની ડેમ. અને વરસાદ પણ આમ મિત્રો બહુ વધાર્યો છે. પણ જો હવે વરી જાય તો સારું. બાકી તો ડેમમાં કઈ પાણી બાણી છે નહીં. આપ જોઈ શકો છો કે ડેમ ખાલી પડે ખાવ. હા તો મિત્રો આપણે પહોંચી જશે હનુમાન દાદાનું મંદિર પાસે. તો બતાવો આગળ મંદિર કેવું છે. બેસરભાઈ પહોંચી જશે આગળ. મંદિર તો છે નહીં પણ આ રીતે કંઈક ઓટો બનાવેલો છે. ને અહીંયા આ બાવળનું થળિયું છે. બાવળ બહુ મોટો છે જોરદાર. અને અહીંયા આપણે માતાજી ખોડિયારમાંનું મંદિર છે. તો મિત્રો આટલું ડેમમાં પાણી આવ્યું છે. એટલું આવ્યું છે મિત્ર. નજારો કઈ દેખાય છે મિત્ર. આવતું નથી બરોબર. હવે મિત્ર અંધારું થઈ ગયું છે. તો આપણે આ ડેમમાં થોડુંક જ પાણી આવ્યું છે. બાકી આ બધું થાવ ખાલી જ પીડ્યું છે. તો ગરબધી કરી નાખી છે હનુમાન દાદાને. હવે બહુ અંધારું થઈ ગયું ચારે કોઈને. હવે અમે જાવી ઘર બાજુ. જો અંધારું થઈ ગયું. તમને જો કે કાંઈ દેખાય તો નહીં આમાં. બહુ અંધારું થઈ ગયું.